પ્રબોધ સ્વામીજી આજે 72 વર્ષની વયે દેહ, સમય, ઊંઘની આહુતિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના સર્વસ્વ સમા યુવકોના આત્માનું જતન કરી ગુરુ ભક્તિના અર્ઘ રૂપે વ્યસનમુક્ત, ધ્યેયનિષ્ઠ અને ધર્મનિષ્ઠ એવી અક્ષર સેના હરિચરણે ધરી રહ્યા છે. એ અક્ષર સેનાના એક વફાદાર અને મરણીય સૈનિક એટલે કે કેનેડાના યુવા કાર્યકર્તા સ્મિત્તલભાઈ પ્રબોધ સ્વામીજીની અનુવૃત્તિ મિશન ડબલને પોતાની જીવનશૈલીનું એક અવિભાજ્ય અંગ બનાવી યુવા સેનાના યજ્ઞમાં હોમાઈ ગયા છે. કસોટી તો સોનાની જ હોય. એમની યુવા સેવાની યાત્રા દરમિયાન ઘણી વખત ગુરુ હરિએ એમને કસોટીના એરણ પર લીધા, પણ એ હાર્યા નહીં, થાક્યા નહીં, કંટાળ્યા નહીં. સાથ મળ્યો કે ના મળ્યો, એમની સેવાનો ઉમંગ ઓસર્યો નહીં. किसी ने खूब कहा है, बुलंद हो हौसला तो मुट्ठी में हर मुकाम है, मुश्किलें और मुसीबतें तो जिंदगी में आम है, निमित हो तो ताकत रखो बाजुओं में तैरने की, क्योंकि लहरों के साथ बहना तो लाशों का काम है. વર્ષ 2021માં વેનકુવર કેનેડામાં આશરે 40 યુવકોની સભા થતી હતી. જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સ્વધામ પધાર્યા એ પછીના દિવસોમાં મંડળમાં ખૂબ ઘસારો થવા લાગ્યો અને આશરે 35 જેટલા દીકરાઓ સામેના પક્ષમાં જતા રહ્યા. મંડળ વિખેરાઈ ગયું. હરિપ્રબોધમ સમાજની યુવા સભામાં ગણ્યા ગાંઠ્યા 6 થી 7 દીકરાઓ રહ્યા હતા. પણ સ્મિત્તલભાઈની સેવામાં રૂકાવટ ના આવી. સ્મિત્તલભાઈ કેલોના સિટીમાં રહેતા, જે વેનકુવરથી આશરે 4.5 કલાકની ડ્રાઇવિંગ ડિસ્ટન્સ ઉપર હતું. એમનું ડેડિકેશન એટલું હતું કે ડિસ્ટન્સ એમને ક્યારે વધારે લાગ્યું નથી. દર શુક્રવારે સાંજે ઓફિસ પછી સ્મિત્તલભાઈ 4-4.5 કલાક ડ્રાઈવ કરી વેનકુવર યુવા સેવા માટે આવતા. રસ્તો પણ ખૂબ જ ખરાબ રહેતો. જે રસ્તામાં બરફ જામેલા હોય, ક્યારેક વરસાદ પડે અને ક્યારેક ખૂબ જ તડકો રહેતો, પણ એમના જીવનમાં તો એક ગુણાતીતને રાજી કરવાની મોસમ સતત ખીલેલી રહેતી. એમના ગાડીના ટાયર સભામાં જવા માટે ક્યારેય થંભ્યા જ નહીં. બરફમાં ટાયર ન અટકે તે માટે ગાડીના ટાયર ઉપર ચેન બાંધી ડ્રાઈવ કરીને આવતા. એક પણ અઠવાડિયે વેનકુવર જવાની સભાની યાત્રામાં વિરામ આપ્યો જ નથી. એ તો ઠીક, પણ બીજો પ્રશ્ન રાત્રિ રોકાણનો હતો. જ્યારે ઘણો બધો સમાજ સામેની બાજુએ ગયો તો રાત્રે કોના ઘરે રોકાવું તે પણ એમના માટે એક બહુ મોટો પ્રશ્ન રહેતો. એવી પરિસ્થિતિમાં કોઈ પણ જાતની સાત્વિકતા રાખ્યા વગર સદભાવવાળા ફેમિલીને વાત કરીને રાત્રે રોકાવાનું સેટ કરી લેતા. ત્યાં આખો દિવસ રહી શનિવારની સભામાં યુવકો સાથે આનંદ કરતા. એ લોકોનો મનોબળ સ્ટ્રોંગ રાખતા અને નવા દીકરાઓ સાથે રસપસ થતા. બીજને અંકુર ફૂટવા લાગ્યા. ધીમે ધીમે મંડળ જાગતું થયું. ગુરુહરિ ભળ્યા. નવા યુવકો આવતા થયા. પ્રાણ જાય પણ સભા ના જાય, એ સૂત્રને સ્મિત્તલભાઈએ સાર્થક કર્યું. ફેબ્રુઆરી 2022માં સ્મિત્તલભાઈના ઘરે એક દીકરીનો જન્મ થયો. જન્મ થયાના 2 મહિના પછી શારીરિક તપાસ બાદ ખબર પડી કે દીકરી હરિશ્રીની આંખનું વિઝન નથી. ડૉક્ટરે એમ કહ્યું કે દીકરી જોઈ નહીં શકે. 12 ટાઈપની આંખની બીમારીઓ છે જેનો ઈલાજ છે, પણ આપની દીકરીને જે પ્રોબ્લેમ છે એનો ઈલાજ નથી. એ ઉપરાંત ડૉક્ટરે કહ્યું કે તમારી દીકરી માટે ચેર લેવી પડશે, કારણ કે દીકરી પોતાની ક્રિયાઓ નહીં કરી શકે. એ ચેર $1.5 લાખ આવશે. તેના માટે તમે હમણાંથી જ ડોનેશન ભેગું કરો. એમના જીવનમાં આ પ્રસંગ ઊભો થયો. તેને પ્રસાદ સ્વરૂપે સ્વીકાર્યો.
ધામ ધામી અને મુક્તોના અર્થે જીવન જીવે એ સાચો અમરીશ. નિરાશ ન થતા એમણે યુવા પ્રવૃત્તિની સેવામાં કચાશ આવવા દીધી નહીં. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ દર વીકેન્ડમાં એ દીકરીને લઈને વેન્કુવર સભામાં પહોંચી જ જતા અને ત્યાં કોઈને જાણ ન થાય એ રીતે રહેતા અને ત્યાંના ભક્તોની સેવા લૂંટી લેતા. એમના મધર અને વાઈફના કહેવાથી દીકરીના આશીર્વાદ માટે 6 મહિના પછી ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીને વાત કરતા ગુરુહરિને આજ્ઞાથી દીકરીની ટ્રીટમેન્ટ ગુજરાતમાં કરવાનું નક્કી થયું. સ્મિત્તલભાઈની જોબ પણ ચાલુ હતી એટલે દીકરી હરિશ્રી, એમના વાઈફ અને મધર ભારત આવી ગયા. ગુરુહરિના વિશ્વાસે વાહન ચલાવીને ભારતમાં દીકરીની ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. આ સમય દરમિયાન તેઓ જે સમયે દીકરીને અને ફેમિલીને આપતા હતા, હવે એ સમય પણ તેઓએ યુવા સેવામાં આપવાનું નક્કી કરી લીધું અને હવે વીકેન્ડ નહીં, વીકડેઝમાં પણ તેઓએ વેન્કુવર રાતના ડ્રાઈવ કરીને પહોંચી જ જતા. દીકરાઓને જમાડતા, એમની સાથે આનંદ કરતા અને બીજા દિવસે સવારે ડ્રાઈવ કરીને ડાયરેક્ટ ઓફિસ જતા. મનમાં એક જ ખેવના, મંડળ વિખરાઈ ન જવું જોઈએ. સભા કરે, ગોષ્ઠી કરતા, કથા વાર્તા કરતા અને ગુરુહરિના અનુગ્રહથી આશરે 20 દીકરાઓને એમણે તૈયાર કર્યા. વેન્કુવર દરિયા કિનારા, નદી અને રોકીશ માઉન્ટેન જેવા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે, પણ એમને 20 દીકરાઓનું એવું ઘડતર કર્યું જેમના જીવનમાં વેન્કુવરની સુંદરતાનું નહીં પણ સત્સંગ અને સેવાથી આત્માનું સૌંદર્ય વધારવાની ગરજ હતી. તેથી યુવકો વીકેન્ડ થાય એટલે મંદિરની જગ્યાએ પહોંચી જ જાય, કથા વાર્તાનો લાભ લે, સેવાનો લાભ લે, આત્મીયતાથી ભેગા મળીને રહેતા. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ 2023માં વેન્કુવરમાં પધારવાના હતા. જૂન જુલાઈ મહિનામાં ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની વેન્કુવરમાં પધરામણી થઈ ત્યારે આશરે 40થી 45 દીકરાઓ સભામાં રેગ્યુલર આવતા. એ સિવાય બીજા નવા પરિવાર પણ સત્સંગમાં જોડાયા. એ આશરે 175 ભક્તોની સભા ત્યાં થવા લાગી. એક સમય હતો જ્યારે મોટાઓ કહેતા કે વેન્કુવરમાં સત્સંગ પ્રધાન અને સ્વધર્મયુક્ત યુવકોને તૈયાર કરવા મુશ્કેલ છે, પણ સ્મિત્તલભાઈની સુરુચિના ફળ સ્વરૂપે અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની દિવ્યતાથી આજે 60 દીકરાઓ વેન્કુવરમાં રેગ્યુલર સભા ભરી રહ્યા છે. જેને જેનો આશરો તેને તેની લાજ. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વાદથી સ્મિત્તલભાઈની દીકરીના આંખમાં થોડુંક વિઝન આવ્યું અને જે દીકરીને વ્હીલચેર ઉપર બેસાડવાની વાત કરી હતી, આજે તે દીકરી પોતાના પગે હરી શકે છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં સ્મિત્તલભાઈનું સ્મિત ક્યારેય વિરમ્યું નથી. સ્મિત્તલભાઈ દેવભાવ પર પગ મૂકીને ડબલ ઉમગથી, ડબલ સુરુચિથી પ્રભુના બળે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના મિશન ડબલમાં નિમિત્ત બન્યા અને ગુરુ હરિના રાજીપાનું પાત્ર બન્યા.